श्री वल्लभ पद पद्मरज वंदन की नित्यम श्री विठ्ठल जो सहित सदा सदा वसो मम चित्त। ए तुम तो परम प्रवीण हो, मैं हो निपटय जाने, करो कृपा जब होगी हे वंशावली बखान। श्री पुरुषोत्तम दैज धाम में तीनों चित्ता विचारे, करुणा करी निज जीव पे लियो लियो भूतल विजय अवतार अवतार। परम पवित्र जगत करण तैलंग कुल बखान। अघोर कली जब आएंगे धर्म न रहेंगे लेशा। श्री वल्लभ कुल निष्कलंक है, मिटे मिटे भक्त को क्लेश। सब मीतत आए, अरे गावत गीत बधाई। महाप्रसाद तुम्हारे घर को बिन मांगे जो पाओ, जब जब जन्म लूं ढाडी को, अरे तब तब कृष्ण गुण गाओ। हे कृष्ण गुण गाओ। महायुदार दानी हो, मुँह मांग्यो मोहि दीजे, ये ढाढन मेरी चिरी तिहारी, अरमो को चिरो कर लीजे। चिरो कर लीजे। ब्रजराज को ढाडी, श्री ब्रजराज को
ગોવિંદ श्वेत भई है दादी, श्वेत भई है दादी, ये ब्रजराज को दादी। अरे हम हरि के हरि है जो हमारे, जो हमारे हरि है जो हमारे। सोने का जो पानी हमारी 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 ये हम हरि के ये हरि है हमारे। ये हम हरि के हरि है जो हमारे। सोने लेखा जो गाड़ी हम हरि के, हम हरि के, हम हरि के। दास गोपाल यार यार यह वर मांगे भक्ति प्रेम सो माडी। भक्ति प्रेम सो माडी, ब्रजराज को ढाली। भक्ति प्रेम रस बाटी। श्री ब्रजराज को ढाली। या
બોલો શ્રી વ્રજજીવનલાલ પ્યારે કી જય. હા, ક્યાંથી? ગૌલોક નથી. આ કોણ બોલે છે? અંબા બાપુ એમ ને? હા, જય શ્રી કૃષ્ણ. હું રહું માં એવું છે ને કે લાડુઓ ડાળવી ના, કજીઓ ગાળવી ના, ઘર નારવી ના, હુડી ધારવી ના. મારે 4 ને 4 15 22 0 7 કરો મહેતાજી એકડા 8 કરવા છે. 4 એકડા. હા, બે ભાઈઓ આજે છે, દિનેશભાઈ છે ને શાંતિલાલ, બે ને ઈ કે તમારે લખો એટલે લખી નાખો એમ કીધું મને, તો લખી નાખું છું. એ ગૌલોક ધામ અને અંબામાં એનું નામ 1111 રૂપિયા ભેટમાં આપે છે. બોલ શ્રી પુરુષોત્તમલાલ પ્યારે કી. હા, મોહન બાપા ને પડખે બેઠા છે. હા બાપા જય શ્રી કૃષ્ણ. હા, ત્રણેય ભાઈઓ હાજર છે, અર્જુનભાઈ, કુરજીભાઈ, ધનજીભાઈ. કોને કહું? મારે ત્રણેય હરકા, હું તમારો દીકરો જ છું ને. હા, તો તમારે 4 એકડા બોલ નાખું. એ ગૌલોક ધામ અને મોહનભાઈ રણછોડભાઈ ગેવરી એવું નામ 1111 રૂપિયા ભેટમાં આપે છે. બોલ શ્રી પુરુષોત્તમલાલ પ્યારે કી જય. કોના અહીં પછી હાલો ભાઈ, તમે હું બા એ ભેટિયાજી, તમે માડીના દીકરા છો, તમે હથવારો કરાવવા જાવ ને? અરે ના ના, ઉભો રહ્યો પૂછી દો, ઉભો રહ્યો. હા, હું ત્યાં આવું એમ ને? હા, હું આવે મારી જગ્યા રાખજો, હું આવે. નાના મોટા ન હોય ત્યાં ભેટિયાજી ને એક ધાસ प्रगट भय कुमार, अब मांगो ऐसो दान जो फेरन पानी पसार रे. સુનરી દાડન સિટી આવે. સુનરી દાડન મનાઈ મળી ફિર પ્રગટે બ્રજઈસા. એ બાપા બેહો બેહો. હવે ક્યાં આપણે જાજો સમય રહ્યો છે, આનંદ કરીએ, ભગવત નામ લઈએ. સુનરી ઢાડન વધાઈ મળી ફિર પ્રગટે બ્રજઈશ. ચલરી શ્રી લક્ષ્મણ ગ્રહ હરિ પ્રગટે શ્રી વલ્લભાધીશ. अरे ढाढन कहे तुम सुनो ढाढी, ए ढाढन कहे तुम सुनो ढाढी. अरे तोचे में अधिक अधिक लाऊंगी तो ढाढन मेरू नाम रे.
બધા બેઠા ને એને ખબર જ છે કે કઈક માગવામાં નંબર 1 કોણ આવે? દાઢીઓ નો આવે. ઈ તો કામ કરવામાં બિચારા નવરા રીએ તો ક્યાંક માગે ને છે. ઈ એક વસ્તુ માગે, ટાઈમે જમવાનું. હા હા હે હો जुग जुग में अवतार धरी हरि निज जन कियो है उधार भक्तन की रक्षा करीने भक्तन की रक्षा करीने असुरन कीनो संहारे જ્યારે પ્રભુ પ્રાગટ્ય લે છે આ ભૂતલ ઉપર ત્યારે ત્યારે ઢાઢી અને ઢાઢણ જન્મ લઈને ભગવાનની યશ કીર્તિનું ગાન કરવાને માટે ભૂતલ ઉપર જન્મ લઈને આવે છે. તો ક્યાં ક્યાં અવતારોની અંદર ઢાઢી ઢાઢણ જન્મ લઈને આવ્યા છે? કિરીટભાઈ, કિશોરભાઈ, કે રાશિ રહી તમે સાથે જતા ને તે આ રામા અવતાર વખતના છે. એટલે કહેવાનો તાત્પર્ય વામન હોઈ બલી છલિયો દિયો પાતાલ કો રાજે તાદિન આયો યાચને તાદિન આયો યાચને સાર્યો હમારો કાજ પરશુરામ દ્વિજ હોય કે કિનો ક્ષત્રિયન સંહારે તાદિન आयो याचने दियो मोतिन को हारे अब तो राजा दशरथ ग्रह राम लियो अवतार तादिन आयो याचने खोल दियो रत्न भंडार अब तो श्री नंदराय ग्रह उदित भयो आनंद ये ढाढी और ये ढाढन आए याचने तन मन भयो आनंद ए तन मन भयो आनंद अरे ढाढनिया ढाढनिया हो क्यों मचल रही मोही अरे नंद भुवन में ले सलोरी रे मचल रही रे मोहे नंद भवन में नंद भवन में
डांटे ने मुंह से क्यों ना कही डांट नैया ये क्यों ना रमेश आपने बताइए जग में जानो जग में जानो तो को खबर क्यों ना भई रे नंदराय जी ने ત્યાં પુત્રનું પ્રાગટ્ય થયું આખા જગતને ખબર પડી પણ 14 બ્રહ્માંડના અધિપતિ ભગવાનનું પ્રાગટ્ય થયું ઈ એના નિજજનો હતા ને એને જ ખબર પડી છે કારણ કે સ્વરૂપ તો ઈ જ ઓળખી શકે છે તો જોઈએ આ બરવાડા ગામની અંદર આજે બધા વૈષ્ણવો અહીંયા બેઠા છે એમાં કૃષ્ણ એક વાત તો ચોક્કસ છે કે કૃષ્ણ પ્રેમી છે એટલે અહીંયા બેઠા છે ભક્તિની સાથે કઈક લગાવ છે બાકી તો વ્યવહાર સાચવા પ્રસાદ લઈને ઘરે વ્યા જાય પણ અહીંયા બેઠા છે તો ભક્તિ છે ભાવ છે અને એ ભાવ ભક્તિને સાબિત કરવા માટે અને અત્યારે આમે જોઈએ ને તો એનો માહોલ જ છે વાહરાય કહેવાય હા શું માહોલ છે લગભગ બધાને ખબર છે ચૂંટણી આવી ને એમાં સાચું ખોટું બોલીને તમને હાથ ઊંચા કરાવીને જઈ દેખાય હાથ ઊંચા કરાવીને સાબિતી મેળવે છે પણ આપણા માર્ગની અંદર એક રીત છે કે આ માર્ગની અંદર સત્સંગમાં કે ધોળપદની અંદર એકવાર આમ તાલી વગડી ગઈ હોય ને તો એક તાલીના ફલથી પ્રેતની પ્રેતીઓની જતી રહે છે આ ઈ આચાર્ય શ્રી મહાપ્રભુજીનો માર્ગ છે તો આ આનંદમાં વધારો કરે તો એનું નોંધ લેવાય છે આગળ આપણે પ્રસંગ લેશું કે આનું પ્રમાણ સુંદર ગરુડ પુરાણની અંદર બતાવેલું છે કે આપણું શરીર નાશવંત છે કોઈ પણ રાજા હોય કે રંગ એકવાર એને શરીર છોડવું પડે છે પંચમહાભૂતનું પૂતળું બનેલું છે એક દી આ ધૂળમાં રોળાઈ જવાનું છે કે જ્યારે માના ઉદરની અંદર જીવાત્મા હોય ત્યારે ભગવાનને વિનંતી કરે કે હે પ્રભુ મને તું આમાંથી છોડાવ જન્મ અપાવ ત્યારે ભગવાન એની વિનંતી સાંભળે પણ પ્રશ્ન પૂછે કે તું ધરતી ઉપર જન્મીને કરીશ શું ત્યારે આપણે બધા વચન દઈને આવ્યા છીએ કે તારા નામનું ભજન કરીશ તારા નામની સેવા કરીશ તારા સ્વરૂપ સેવા કરીશ તારા નામનો પ્રચાર કરીશ અને એવું કઈ થયું નહીં તો જ્યારે આ શરીર છૂટે ને આત્મા પ્રભુ પાસે જાય ત્યારે પૂછે ભગવાન કે કઈ ભગવત ભજન કર્યું તો કે બોલે નહીં તો કે જા આવે 84 લાખ યોનિઓમાં જીવ ફરે ત્યારે એને મનુષ્ય અવતાર મળે છે મનુષ્ય અવતાર મળ્યા પછી 31 ને 32 અવતાર લે ત્યારે તો એને વૈષ્ણવને ઘેરે અવતાર મળે છે અને એ અવતાર મળ્યો હોય તો એ અવતાર આપણે એને જવા નથી દેવો કારણ કે હરિગુરુ વૈષ્ણવ ત્રિવેણી સંગમ મળ્યો છે ત્યારે આપણે આપણું કાંઈક નોંધાવી લઈએ ભક્તિનું વાતું કરી લે આ જગમે પછી જવાની કરી લે તૈયારી ભજી લે મન ગોવર્ધન ગિરધારી
હાજરી કેવી રીતે બતાવવાની છે? ભાઈઓ બહેનો બધાયને વિનંતી કે બે હાથ ઊંચા કરીને, જ્યારે હું આમ હાથ કરું ત્યારે બે હાથ ઊંચા કરીને જય જયકાર કરીને એવો ગુણાનુવાદ અને માહોલ બનાવવાનો છે તો કે મનોરથી પરિવારને એમ થાય કે આ ભજન આનંદનો પ્રકાર જે મનોરથ કર્યો છે ખરા અર્થમાં સાર્થકતા છે. કરશો ને બધા જય જયકાર. આપણે ભાઈઓને બીવાનું નથી આજની રાત. બાકી આજ તો છે ને આપણે બહાર છીએ, બાકી ઘરે તો આપણે અમારા પ્રાગજી કાકા બીવે હોતે. બોલો તાકી આમ જો વાહે બેઠા ઘડી કે ઘડી આમ પાછળ જોયા કરે. જય હો. અમારા બાબુ માસાઈ બીવે માસીથી, એટલે એમ સમજી લ્યો ને ઘરના જ બધા ભેગા થયા છે. એટલે આમ ઓલા પાછળ બાલ્કની બેઠા એને વિનંતી કે જય જયકાર કરી લેજો. જ્યારે બે હાથ ઊંચા આમ કરવું એટલે એક સાથે બધાય બૈરાઓને આ જગતમાં વાલામ વાલું શું એ કહી દઉં. વસ્ત્ર અને આભૂષણ, વસ્ત્ર ને આભૂષણ ઈ માગે એમ લઈ દ્યો એટલે કોઈ દી ઘરમાં ઠામ ખખડે નહીં. સાચી વાત છે ને? આજે સમજો ની પ્રભુ કૃપાથી, વલ્લભ કૃપાથી નાની ઉંમરમાં અનુભવ ઘણો. આમાં બધી અનુભવની જ વાત હોય. એટલે આયાથી એમ થાય કે હાલો આપણે હવે ઘડી પછી આપણે ઘરે વિયા જઈએ. હા હા, તો એમ થાય કે હાલો આપણે ઘરે જઈએ. તો ઘરે જઈને શું કરીએ? આપણે સૂઈ જઈએ. આ મંડપ નથી, ગિરિરાજજીનું સ્વરૂપ છે. આજે મનોરથી જે છે એ નંદરાયજી ને યશોદાજીનું સ્વરૂપ છે. એને ત્યાં 14 બ્રહ્માંડના અધિપતિ પાલને ઝૂલે એટલે એ નંદરાયજી ને યશોદાજી થયા. તો ઘર શું થયું? નંદાલય. તો ગામ ગોકુલ. તો આજે આપણે ગોકુલ ગામની અંદર બેઠા છીએ. બધા વ્રજભક્તોના સ્વરૂપમાં છે અને એમાં અહીંથી ઊભા થઈને જાય એટલે કૃષ્ણની કૃપા છૂટી. તો એની કૃપા આવે કુંભકર્ણની. નિંદ્રા એને વરી હાથે કરીને કુંભકર્ણની કૃપા લેવી. અને બીજું ગમે એમ કીધું ને કે હમણાં હાવ ઘરના જ બધા બેઠા એટલે ઘરની વાત કરી દઉં. વહાર વાવું એના માટે નથી, જે કંકુ ચોખા લાગી ગયા એના માટેની વાત છે. ઘરે જઈને કોણ સુખી થયો છે? કરતા એ કૃષ્ણની કૃપામાં ખૂબ આનંદ કરીએ છીએ. એટલે આવી રીતે જય જયકાર ને પડકારા થવા દેજો. એટલે અમારા ઢાઢંડી છે ને નવું ઘર કર્યું છે. લ્યો હા, એટલે જે વહારવા છે ને એને મારી વિનંતી ભજન કરવા માંડો. 4-6 મહિનામાં તમારું ગોઠવાઈ જાય. એ હો जरदोजी के वस्त्र मिलेगो
જો ભાઈ એક વિનંતી છે, કોઈને આનંદ આવી જાય તો આ ભક્તિનો પ્રકાર છે. અને લક્ષ્મીજી છે એ ભગવાનના દાસી છે, ભગવાનના પત્ની છે. અને આપણે બધા વૈષ્ણવ છીએ એ લક્ષ્મીને ઉડાડાય નહીં. આપણા માર્ગમાં એક રીત છે કે આમ ન્યોછાવર કરી શકો પણ ઉડાડાતું નથી. એટલે ખાસ વિનંતી, ભલે ખબર ન હોય તો કાંઈ વાંધો નહીં. હાલો, હું ભગવાને દીકરા દીધા છે. जरदोजी के वस्त्र मिले गो, वस्त्र मिले गो, वस्त्र मिले गो, हिरिया चोली नहीं. जरदोजी के, जरदोजी, जरदोजी के નવું ઘર કર્યું છે ને કેટલા વર્ષ થયા? 7 વર્ષ ભેગા દાંડીલા કરો હો તમે. આ માઘારીઓ રવજીભાઈ, તમે ભજનમાં ધ્યાન રાખજો, તમારે બીજું ઘર કરવું છે થઈ જાય. मेरी भैया कही हो, दिन मेरी भैया. हरि कृष्ण पावी कोनिया जगने, कोनिया जगने. अरे जिन्हें मेरी भैया रही, अरे जिन्हें मेरी मैया कही ये डाडनिया मचल रही એટલે થોડીક રીહ કરવી, થોડા થોડા રીહાય. તમને અનુભવ તો હશે જ બધાય. અરે ડાડનિયા બાકી ઠેકાણું હારું હાડ્યું છે ને એ પોટી નંદરી જાયો, એ ડાડી તે પોટી નંદરી જાયો, જજમત સુત કે જજમતી સુતની કીર્તિ ગાય. એ सब ही के मन भाई डाडी ते पड़ी नंदर जायो. अरे डाडन को सोने के नूपुर, ए रसिक भाई, ए डाडन को सोने के नूपुर, अरे गहनो આગળ ગડાયો. એ આપણે એમ જો ઘર હાલ અકાવું હોય ને તો વાંધો નહીં, હોનું નહીં માગતા, કારણ કે હવે તો જીએસટી લાગી ગયું છે.
અરુ ભંડાર ખુલાયો અરુ ભંડાર ખુલાયો ઢાઢી અરે તેરે ભલે ભલો યા બ્રજ કો યા કર મંગલ ગાયો મંગલ સૂર્ય સનાયો કઈ વાંધો हम तो नंदन समान के भाले अरे तीन लोग में रमी भमी आयो अरे राजो हमार माने काहू को कुंजर काहू को कुंजर काहू को कुंजर काहू मंदिर काहो हेम बहुदान अरे नंदन सुभान के नंदन नोट क्या के नोट बोला भाई नोट लावજો हाँ मधुबान कांता भाई बे एम ने हाँ हाँ कोने को बालाभाई ने बालाभाई ता माग છે પકાઈ ને વાંધો બાલાભાઈ લખાવી નાખું છું તો એ ગૌલોક ધામ અને મધુભાઈ ને કાંતાભાઈ ને એવું નામ 1111 રૂપિયા ભેટમાં આપે છે બોલ શ્રી પુરુષોત્તમલાલ પ્યારે કી જય हाँ मारा रिलायंस कौन मोहन बापा मारे यहाँ लागू से जगह होत मारी से हाँ हैं यहाँ जगह से मारी वो आऊ यहाँ मोहन बापा हाँ वो आऊ आ ढाटी लेवल होत लेतो हूँ बेगा केम जे ना ना ये पण जो डबल सीन बजाय हो जो પછી બને હા ત્રણે ભાઈ હાજર છે મારે ત્રણે ને કેવા છે એકના નહીં હાલે હા કોને અર્જુનભાઈ ને કહું એ બરવાળા ગામ અર્જુનભાઈ મોહનભાઈ ગેવરિયા એવું નામ 1111 રૂપિયા પેટમાં આપે છે બોલો શ્રી પુરુષોત્તમલાલ પ્યારે કી જય કુરજીભાઈ ને ટચ કરી દો બાપા એને કીધું ત્રણેય ભાઈ નો હરખા હા 15-22-07 કરો મહેતાજી એકડાટ હા એ બરવાળા ગામ અને કુરજીભાઈ મોહનભાઈ એવું નામ 1111 રૂપિયા પેટમાં આપે છે બોલ શ્રી પુરુષોત્તમલાલ પ્યારે કી જય પણ ધનજીભાઈ ને કીધા ભલે અમારી ભેગા રહ્યા એને કીધું 1111 એ બરવાળા ગામ ધનજીભાઈ મોહનભાઈ કેવરી એવું નામ 1111 રૂપિયા પેટમાં આપે છે બોલ શ્રી પુરુષોત્તમલાલ પ્યારે કી જય ઊંચા ઊંચા બંગલા ચણાવો ત્યાં કાશની બાળ્યું મેલા રે વીરો મારો જગમગ જગમગ ના ના અમેરિકા વાળાને વિઝા મળે તેજી લગ્ન એને જોવાનું હોય હોળાસ્ટક છે કે ઓલું કાંઈ અમેરિકા વાળાને વિઝા મળે તેજી લગ્ન કરવાનું હોય એને હોળાસ્ટક જોવાનું ન હવે એટલે તો અમારે કાલે અમરેલીમાં જાન આવી હતી જાન 1 ને વર 5 હતા 5 હતા એમાં ઘણી બતાવું જો એક વરાજ હતો એ વર એના બને વિપરખે બેઠા 3 વર
ત્રીજો ગાડી ખાવતો ડ્રાઈવર ને ચોથો વરરાજાનો પાવર. પાંચમો ને ભેગો જ હોય આંગળિયાર ભેગો જ હોય કરિયાવર. હાલો તમે શું એ બોલો એ કે કાંઈ કહેતા નહીં, અહીં બેઠા છે. જો આ કેટલા બીવે જોઈ લે. નકર કાયમ ગમે એટલું કહીને તોય કાંઈ ન કે બોલ. હા હવે સમજાણું, પાવર સપ્લાય ત્યાંથી થાય. હા તમે ખોટું લગાડતા નહીં. આ 365 દી અમારી પટ્ટી ઉતારે છે. તમારે માણ મોકો મળ્યો છે. આ કોણ ગોમતીમાં? જય શ્રી કૃષ્ણ. હા હું રવજી. હા એ ગૌલોક ધામ ગોમતીબેન મોહનભાઈ ગેવરી એવું નામ. 501 રૂપિયા ભેટમાં બધે. બોલ શ્રી પુરુષોત્તમલાલ પ્યારે કી જય. હાલો થોડું હાસ્ય થાય છે. એનું પાછળનું કારણ છે કે આ યુવાનો છે ને આવા ભગવદ કાર્યની અંદર બેઠા રહીએ. કોઈ પણ ગાનારા હોય, ગાનારામાં એવી તાકાત હોતી નથી કે કોઈ જીવ એને સાંભળે તો એનું આત્માનું કલ્યાણ થાય. પણ આ મહાનુભાવોની ભગવત ભક્તોની વાણીમાં એવી તાકાત છે, એના સાહિત્યની અંદર એવી તાકાત છે કે કોઈ પણ જીવાત્મા એને સાંભળે તો એના આત્માનું કલ્યાણ કરી જાય છે. ઘણી જગ્યાએ મનોરથમાં, આ તો જાણકાર ગામ છે, એવા ગામમાં મનોરથમાં જવાનું થતું હોય ત્યાં લગભગ સર્વપ્રથમ પહેલી વાર મનોરથ થયો. હમણાં 3 દી પહેલા જ આપણે ગયા હતા. હા તો ત્યાં અમુક આપણા ભગવદ કાર્યના સમજણ ન હોય એ વિરોધ કરતા હોય. અને ખરા અર્થમાં સમજણ ન હોય આપણને તો કોઈનો વિરોધ ન કરાય, પણ એનું માયતમ શું છે એ જાણવું જોઈએ. વચનામૃત કરતા કરતા શ્રી યમુનાજીના સ્વરૂપનું વર્ણન કરવા માંડ્યા. કેવા સ્વરૂપનું? તો કે મુકુટ કાચનીના શિંગાર ધરેલું સ્વરૂપ. તો સભામાંથી કોઈ વૈષ્ણવ ઉભા થઈને વિનંતી કરી કે જે આપ જે સ્વરૂપનું વર્ણન કરો છો, વચનામૃત કરો છો, એ સ્વરૂપની અમે ઝાંખી નથી કરી, તો કૃપા કરીને એ ઝાંખી કરાવો. અને કા કયો કે આ ભગવતી લીલાની ઝાંખી થાય કેવી રીતે? કેમ કે આપ અમારા ગુરુ છો. ગુરુ વગર તો કોણ બતાવે? ત્યારે શ્રી ગોકુલનાથજીએ કીધું કે ભાઈ ઠાકોરજી કૃપા કરે તો આવી ભગવત લીલાની ઝાંખી થાય. તો એ વૈષ્ણવ કે જે ઠાકોરજી આ જીવ માથે કૃપા કરે કેવી રીતે? કારણ કે જીવ તો દોષથી ભરેલો છે. જીતની રવિ છાયા की कनिका तितने दोष हमारे. હમણાં જે કીર્તન ગવાણું, શરણ આઈ સોઈ તારે, જે જન શરણ આઈ સોઈ તારે. તો કે ઠાકોરજી આ જીવ માથે કૃપા કરે કેવી રીતે? તો બીજા સ્વરૂપનું નામ લીધું આપશ્રીએ કે શ્રી સ્વામીજી કૃપા કરે તો પણ આવી ભગવદ લીલાની ઝાંખી થાય. તો કે જે ઠાકોરજીને સ્વામીજી કૃપા ક્યારે કરે એ જીવ માથે ઈ કયો? તો ત્રીજું સ્વરૂપ શ્રી વલ્લભનું બતાવ્યું કે શ્રી વલ્લભ કૃપા કરે તો પણ આવી ભગવદ લીલાની ઝાંખી થઈ જાય. તો કે જે આ ત્રણેય સ્વરૂપો ક્યારે કૃપા કરે ઈ કયો? તો ચોથું સ્વરૂપ બતાવ્યું વૈષ્ણવનું. આ માર્ગની અંદર કોઈ એવો ભગવત ભક્ત હોય જે અનન્ય આશ્રય વાળો હોય, અન્ય આશ્રય રહિત હોય, ભગવત ભજન સાથે સેવા પ્રકારથી માંડીને કાર્ય કરતો હોય, આવો જીવ કૃપા કરે તો પણ ભગવત લીલાની ઝાંખી થઈ જાય. તો કે જે એવો જીવ ક્યારે કૃપા કરે? ત્યારે ગોકુલનાથજીએ પૂર્ણ જવાબ આપે છે કે જ્યારે વૈષ્ણવને ત્યાં વલ્લભને દ્વાર આવા મનોરથનું આયોજન થાય છે, આવા આયોજનની અંદર
અનાયાસે આવો વૈષ્ણવ આવી જતો હોય છે, જે ખબર ન હોય, આપણે ઓળખી શકીએ નહીં. એટલે એ આવ્યા હોય એટલે આ પટાંગણમાં કહેતા ફળિયાની અંદર એની ચરણ રજ પડી હોય. ભગવાનને ભોગ ધરવામાં આવે સામગ્રી, ભગવાન એને આરોગ્ય એટલે એ પ્રસાદ થયો. અને આપણે પ્રસાદ ઉડાડવાની રીત છે. પ્રસાદ ઉડે અને એ ભગવત ભક્તની ચરણ રજને પ્રસાદ બે ભેગું થઈ જાય, એને તો મહાપ્રસાદ કહેવાય. એને કોઈ ગ્રહણ કરે તો ભગવત લીલાની ચાકી સહેજમાં થાય. આવા મહાનુભાવો પ્રશ્ન એ કોઈ અનેક જવાબ આપી શકે છે, કેમ કે એ તો સાગર છે. એક પ્રશ્ન તો જવાબ કેટલા આપ્યા, તો કે એક તો નંદમહોત્સવના પ્રસાદની રીત બતાવી, મનોરથનું ફલ, મનોરથનો પ્રકાર બતાવ્યો, ત્રીજું કે વૈષ્ણવનું સ્વરૂપ શું છે એ ગોકુલનાથજીએ બતાવ્યું. તો આગળ એ વલ્લભને યાદ કરતા સુંદર સાહિત્ય ભગવત કવિ સુરદાસજી લખે છે કે ગુરુ વિના ऐसी कृपा कौन करे. તો એક પ્રશ્ન થાય છે કે જ્યારે સુરદાસજી છેલ્લી ઘડી હતી ત્યારે એક ભગવદ ભક્ત એને પ્રશ્ન કર્યો કે સુરદાસજી, તમે તો ઠાકોરજીના સહસ્ત્રવદી પદોની રચના કરી છે, પણ તમે ગુરુનું એક પણ કીર્તન કેમ ન લખ્યું? ત્યારે સુરદાસજી બેસુધી હાલતમાં છે ને કે ભાઈ, હું ઠાકોરજી ને ગુરુના બે સ્વરૂપમાં ભેદ ક્યારે સમજ્યો જ નથી. એક સ્વરૂપે જ મેં એનું ભજન કર્યું છે, એક સ્વરૂપે જ એનું મેં મનન ચિંતન કર્યું છે. તો કે આ કીર્તન એવું છે કે ગુરુ બિના ऐसी કૃપા કોણ કરે, કોણે લખ્યું છે? તો 14 બ્રહ્માંડના અધિપતિ ઠાકોરજીએ લખ્યું છે ને છેલ્લે નામાસરણ આપ્યું છે સુરદાસજીનું. સુર શ્યામ ગુરુ ऐसे समरथ पल में उधार करे जे, गुरु बिन ऐसी कृपा कौन करे. धरणी अति व्याकुल भई ए विधि सो करे पुकारे, श्री वल्लभ अवतार ले जिने तारो सब संसार. गुरु गोविंद दोनों खड़े आ साखी लखना मर्यादा भक्त संत कबीर છે. જો મર્યાદા ભક્ત પણ ગુરુની મહિમા એવી સુંદર બતાવે છે તો આપણા મહાનુભાવોએ તો કેટલી સુંદર બતાવી હશે. ગુરુ ગોવિંદ દોનું ખડે हरिका को लागू पाए, बलिहारी मारा गुरुनी जिन्हें गोविंद दीनो बताए. श्री वल्लभ वल्लभ में कहो, ए श्री वल्लभ मेरे नाथ, ए भव सागर में डूबत जिने गयो हमारो हाथ, जिने गयो हमारो हाथ. बेटी सभा सुंदर जहाँ शोभा बरनी न जाए, इंद्र सभा कहाँ वर डालो और
अब नाम सुमिरन बिना ए मिथ्या सुनो संसारे चढ़का गज की नाव पे कहो कौन दे भव पार ए गुरु बिना अरे गुरु बिना इस कृपा कौन करे गुरु बिना ऐसी कृपा ऐसी वल्लभ बिना ऐसी कृपा कौन करे या गुरु माला तिलक मनोहर मालो ले सिर छत्र धरे कई बाजू क्या आइला बेहो बेहो मार દીકરા ટકાવારી હારી આવી છે अरे ले सिर छात्र दरे गुरु बिन ऐसी कृपा कौन करे माला तिलक मनोहर मानो ले सिर सत्र रे आले सिर हो भवसागर में भवसागर में डूबत तारे दीपक ज्योत जले भवसागर 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 ए भवसागर में भवसागर में डूबत तारे दीपक हाथ जले भवसागर भवसागर भवसागर
समृत सूर्य श्याम गुरु ऐसे समृत एक पल में उद्धार करे एक पल में उद्धार करे गुरु लीला एक पल में हो सूरदास गुरु ऐसे समर्थ है सूरदास ये सूरदास गुरु ऐसे समर्थ है एक पल में उद्धार करे एक पल में उद्धार रोम रोम रस जल के श्री वल्लभ हरि रोम रोम रस जल के अरे भरे समुद्र अनेकन रसे सो कृपाल रयुर हल्के कृपाल उर हल्के श्री वल्लभ रोम रोम रस जल के जे आरस के अधिकारी भरत संहारी झलके राम दासे हे जय हो हे हो रामदास पद कमल महारसे चाखन को जिहा तल से हरि रोम रोम रस जल के विठलनाथ युपासी हम तो इसी विठलनाथ युपासी सदा से श्री वल्लभ नंदन ये कहाँ करूँ जय काशी हम तो विठलनाथ युपासी इनके साथ जोर जावे इनके साथ जोर जावे तो कहिए यसुरासी स्वामी चित स्वामी गिरिधरन श्री विठल निगम एक करी गावे बानी
पानी निगम प्रकाश हम तो श्री विठल आवे अति गिरिधर सो पहचाने कपट हरि कपट वे छलवे आयो श्री पुरुषोत्तम नहीं जाने क्या बात भैया गिरिधर सो पहचाने छोटो बड़ो कछु जानियो नाई छायरयो अज्ञान चित स्वामी देखत अपनायो श्री विठल कृपा निधान श्री विठल कृपा निधान अब गिरधर सो पहचाने गिरधर सो બોલો શ્રી પુરુષોત્તમ લાલ પ્યારે કી જય બહુ ઠપકો મળ્યો હું તો અમરાપરના પાટીએ ઉતર્યો બરવાળા વાટુથી હું તો અહીંયા આવ્યો ને શાંતિલાલ દિનેશ મારી એમાં ડોળા કાઢવા મળ્યા અને કે